વડોદરા હાલોલ રોડ પર આવેલા કોટાલી ગામ પાસે સેન્ટેક્સ ટ્રાન્સપોર્ટરની કન્ટેનર ગાડી ચાલકે રિવર્સ લેતા 35 વર્ષ યુવકને કચડી નાખ્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। ઇજાગ્રસ્ત યુવકને સારવારથી ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું। જરોદ પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ મથકની હદમાં આવેલા કોટાલી ગામમાં સિન્ટેક્સ ટ્રાન્સપોર્ટ કંપની પાસે થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા હતા। હાલોલ વડોદરા રોડ પર આવેલી કોટાલી પાસેની ટ્રાન્સપોર્ટ કંપનીના કન્ટેનર ચાલકે પાછળ જોયા વિના જ બેફિકરાઈથી કન્ટેનર રિવર્સ લેતા કમ્પાઉન્ડ વોલ પાસે ઉભેલા 34 વર્ષીય રાજસ્થાની યુવક સદ્દામ ખાન મોહમ્મદ ખાન મેવ રેસ હેજલપુરી રાજસ્થાનને કમ્પાઉન્ડ વોલની દિવાલ સાથે ભીંચી નાખ્યો હતો, જેથી તેના પેટના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૃતકના ભત્રીજાએ આ મામલે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જરોદ પોલીસે કન્ટેનર ચાલક સામે ગુનો નોંધી અને કન્ટેનર ચાલકની શોધખોળ હાથ ધરી છે।